નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 15 માર્ચ અને રવિવાર એટલે કે રજાનો વાર। આજે મિત્રો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોનના વિસ્તારોના લોકો ઘરની બહાર નીકળતા પહેલા આ વિડીયો ખાસ કરીને જોઈ લે, કારણ કે મિત્રો છેલ્લા 2 દિવસથી એવી આગાહી મળતી હતી કે 15 માર્ચથી લઈને 28 માર્ચ સુધીમાં ગુજરાતનું હવામાન બદલાશે, વાતાવરણમાં પલટો આવશે। તે જ પ્રકારની અત્યારે આગાહી છે આપણે જોવાની છે। ખાસ કરીને મિત્રો અરબ સાગરમાંથી અત્યારે એક સિસ્ટમ આગળ વધી રહી છે અને ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોને અસર પહોંચાડી શકે છે તેવી એક મોટી આગાહી મળી રહી છે। બાકી જુઓ તો બંગાળની ખાડીની અંદર પણ અત્યારે વાતાવરણ પલટાણું છે, એટલે કે બંગાળની ખાડીની નજીક પણ જે ભારત દેશના પૂર્વ પશ્ચિમી ભારતના ભાગ, જેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમથી લઈ અને આંધ્રપ્રદેશ તેમજ ઓરિસ્સાથી લઈ અને મિત્રો દક્ષિણ ભારતના દરેક રાજ્યો વચ્ચે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે। વરસાદવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। તો આજના વિડીયોની અંદર આ દરેક માહિતી આપણે જાણીશું। સાથે ગુજરાત ઉપર હજી પણ આજે 15 માર્ચ થઈ છે, તો આવનારી 28 માર્ચ સુધીમાં ગુજરાતનું વાતાવરણ છે એ બદલાશે, જેમાં ભારેથી અતિભારે પવનો પણ ફૂંકાશે અને વાતાવરણની અંદર સતત મોટી આગાહી છે એ પલટાની સાથે અસર દર્શાવવામાં આવી રહી છે। આ જ માહિતી તમને આજે જણાવવાની છે। ખાસ કરીને મિત્રો તમે આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આજથી ગુજરાતની અંદર જે વાતાવરણની અસર છે તેમાં મોટા પાયે છે એ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે તેમજ કયા જિલ્લાઓની અંદર માવઠાની અસર છે, એ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર મળી જશે। અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતથી લઈ અને પૂર્વ ભારતના વિસ્તારો વચ્ચે જે કચ્છ લાગુના વિસ્તારો જે ગુજરાતની અંદર જે છે એની અંદર માહિતી દર્શાવવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોનની અંદર આગાહી સ્વરૂપે માહિતી દર્શાવવામાં આવી રહી છે। વિવિધ મોડેલોના ભાગરૂપે તો આપણે જ્યારે પણ આગાહી જોતા હોય છે, પરંતુ આ વખતે ચોમાસું જે છે એ ચોમાસાની ઋતુની પણ આપણે આગાહી જોવાની છે, કારણ કે ચોમાસાની અંદર હવે મિત્રો આ વર્ષે જે છે એ બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી પહોંચે તેવી માહિતી સચોટ મળી રહી છે। એ સાથે અરબ સાગરની અંદર પણ આ પ્રકારનું હવામાન બનશે, એટલે કે વાવાઝોડાની અસરો છે દર્શાવવામાં આવશે। આ 2 થી 3 એવી માહિતી આપણે આજે જોવાની છે, તો તમે ખાસ કરીને આજનો વિડીયો છે છેલ્લે સુધી જોતા રહેજો। હવે તમને મેપના માધ્યમથી દર્શાવી દઈએ તો ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। એક તો સૌપ્રથમ જે છે એ કચ્છ લાગુના વિસ્તારથી સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોન, જેમાં કચ્છના ઘણા બધા વિસ્તારો, નલિયા છે, લખપત છે, ખાવડ છે, બોડેલી છે, રાજપીપળા છે, અમોદ છે। આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલીથી લઈ અને તાપી સુધીના જે વિસ્તારો છે તે। સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોનની વાત કરવામાં આવે તો ભાવનગરથી ઠેક મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, આ સાથે સાથે દ્વારકા સુધીમાં ઓખા સુધીના જે દરિયાકાંઠાનો પટ્ટો છે એ દરેક પટ્ટાની અંદર વરસાદી માહોલ છે એ લગભગ માર્ચ મહિનાની અંદર આવનારા 3 દિવસ પછી જોવા મળી શકે છે। તો આ એક સૌથી મોટી આગાહી સામે આવી છે અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદની શક્યતા આજથી 3 દિવસ માટે રહેલી છે। તે પણ જણાવી દઈશું। ગરમીના તાપમાનની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે, ગરમીનું તાપમાન હવે છે એ ઓછું થશે અને ખેડૂતો, ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગના લોકોને છે રાહત પણ મળશે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આ દરેક સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવું એ પહેલાં, જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો અથવા તો ફેસબુક પેજ ઉપર નવા છો તો ખાસ કરી લોકજાગૃત યુટ્યુબ ચેનલને છે એ તમે સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મિત્રો આગાહી પ્રમાણે જો તમને એ માહિતી દર્શાવવાની વાત કરવામાં આવે કે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે, કેટલા દિવસ સુધી તેની અસર છે, પરંતુ એ પહેલાં પૂર્વ ભારતની અંદર જે છે ઢાકા છે, તેમજ ઇમ્ફાલ છે અને ઇકતાબાલ છે, થિમ્પુ છે, કાઠમાંડુ છે, બાંગ્લાદેશ છે, આ દરેક વિસ્તારો કે જે પૂર્વ ભારતના ભાગની અંદર અડીને આવેલા જે છે તેની અંદર પણ વરસાદી માહોલ છે એ ભૂકા કાઢી રહ્યો છે। મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એક વખત માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે। અંબાલાલ પટેલે તે પ્રકારની આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો સૌપ્રથમ હાલ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં ગરમીનો પ્રકોપ અનુભવાઈ રહ્યો છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન જે છે એ 40 ડિગ્રી આંબી ગયું છે,
ત્યારે આ દરમિયાન અંબાલાલ પટેલે ફરી એક વખત કમોસમી વરસાદના સંકેતો આપી દીધા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોની અંદર ઘણા ભાગોની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે એના ભાગરૂપે માવઠું છે એ થશે. એટલે પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે જો માવઠાની આગાહી દર્શાવવામાં આવે એટલે મિત્રો તમારે એવું સમજી લેવાનું કે 15 માર્ચથી એપ્રિલ મહિનો શરૂ થાય ત્યાં સુધી લગભગ 28 થી 29 માર્ચ સુધીમાં જે છે એ પ્રી મોન્સૂન માવઠાની આગાહી છે એ આપણે જોશું. તેમજ 15 માર્ચ બાદ વાતાવરણની અંદર જે રાજ્યના વાતાવરણનો પલટો જોવા મળી રહ્યો છે એના વિશે તમને સમાચાર જણાવીએ તો છેલ્લી આપણે 14 માર્ચની આગાહી જોઈ હતી, એટલે કે ગઈકાલે આગાહી જોઈ હતી. આ આસપાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસરથી કમોસમી વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલે ખાસ કરીને એ પણ કહ્યું છે કે કચ્છના ભાગોની અંદર વરસાદની શક્યતા વ્યક્ત થઈ છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, પૂર્વ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર વાદળછાયા વાતાવરણની જે છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને આ સાથે મિત્રો છૂટાછવાયા હળવો વરસાદ છે એ પણ વરસી શકે છે. અંબાલાલ પટેલના મત પ્રમાણે જે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો હતો, 15 માર્ચ બાદ હવામાનની અંદર પલટો આવ્યો હતો, એ પણ આપણે આગાહી જોઈશું. અને કોલા વેધરનું જે અનુમાન છે, કોલા વેધર દ્વારા જે ચાર્ટ રજૂ કરવામાં આવ્યો છે એ પણ તમને જણાવીએ કે કયા જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણની પરિસ્થિતિ શું છે, તો તમને એ ચાર્ટના માધ્યમથી દર્શાવીએ. મિત્રો, IMD ડિપાર્ટમેન્ટ દ્વારા, એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે ખાસ કરીને ભારતીય વિજ્ઞાન મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આ એક જે આગાહી છે જાહેર કરવામાં આવી છે. તેમાં જે બુલેટિન પ્રમાણે ગુજરાતના દીવ, દમણ અને દાદરનગર હવેલી સિવાયના જે વિસ્તારો છે તેની અંદર NWP મોડેલ આઉટપુટ છે આપવામાં આવ્યું છે. NWP મોડેલ આઉટપુટ એટલે કે મિત્રો ચાર્ટ અને અવેલેબિલિટી છે એના આધારે ઓબ્ઝર્વેશન કરવામાં આવશે અને આ ઓબ્ઝર્વેશનના આધારે જ આપણને માર્ક આપવામાં આવતા હોય છે. તો ગુજરાતની અંદર તો આ પ્રકારની આગાહી છે. હવે બીજા અન્ય રાજ્યોની વાત કરીએ પહેલાં, ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદી આગાહી છે, વરસાદી માહોલ છે જોવા મળશે તે તમને સૌપ્રથમ જણાવી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આજે 15 માર્ચ થઈ છે, એટલે કે આજથી આવનારા 7 દિવસ માટે જે ગુજરાત રાજ્યની અંદર 21 માર્ચ સુધીનું વાતાવરણ છે એમાં ફોરકાસ્ટની ગુજરાત સ્ટેટ, દમણ અને દાદરનગર હવેલી, આ સાથે દ્વારકા અને ડુમસ આટલા વિસ્તારોની જે માહિતી છે દર્શાવવામાં આવી રહી છે. બીજું એ કે ફોરકાસ્ટની જે આગાહી જ્યારે પણ દર્શાવવામાં આવે ત્યારે મેક્સિમમ ટેમ્પરેચર કેટલું રહે, એટલે મેક્સિમમ વધુમાં વધુ તાપમાન છે એ ફોરકાસ્ટની જે આગાહી છે એમાં કેટલું રહેશે તો એ તમને જણાવી દઈએ તો 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધે છે. તમારું જે તાપમાન રૂમ ટેમ્પરેચર જ્યારે પણ હાઈ થાય એટલે 24 ડિગ્રી પછી જેટલું પણ હાઈ ગયું હોય તેનાથી પણ 2 થી 4% હાઈ પ્રાઇસ ગણવાની રહે છે. તો આ પ્રકારે શું કહી શકાય, આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને એવું કહી શકાય કે વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ લેવા કરતાં માટલાનું જે છે એ તમે ઠંડુ પાણી પીવો. કારણ કે મિત્રો વેધર એનાલિસિસ દ્વારા જે ફોરકાસ્ટ આપવામાં આવે તે એક તો રીટેક કરીને શૂટ લીધા હોય અને એમાં પણ એક્ટર્સ કે પછી એક્ટરના જે છે એ પછીના છૂટી ગયા. પરંતુ હવે સ્ટેટ ફોરકાસ્ટની જે આગાહી છે મોડલ ચાર્ટ પ્રમાણે આગાહી આપણે દર્શાવવામાં આવતી હોય છે, તો એ જ તમને દર્શાવી દઈશું. તો અત્યારે જે છે 5મા દિવસનું હવામાન કેવું છે, લગભગ 1 થી લઈ અને 4 દિવસ માટે વાતાવરણ છે એ સૂકું રહેશે. એટલે કે આવનારા 7 દિવસ માટે હવામાનની અંદર કોઈ પણ પ્રકારનો તાપમાનીય વાતાવરણ છે જોવા નથી મળ્યું. પરંતુ જો ખરેખર ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ અસર દર્શાવશે તો 15 માર્ચ પછી જે છે એ આગાહી દર્શાવવામાં આવી શકે છે. કારણ કે દર વર્ષે માર્ચ, એપ્રિલ અને મે 3 મહિનાની અંદર વધારે પડતી આગાહીઓ છે જોવાય છે. તો આ પ્રકારે વરસાદી માહોલ છે એના જેવું જ કરવું પડશે કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પણ આપણે જાણવું પડશે. તો આ દરેક માહિતી છે એ દરેક વ્યવસ્થિત ચાલી રહે તે હેતુથી આપણે આગળ વધ્યા છે. તો ત્યાં સુધીમાં મિત્રો તમને બીજું એ પણ જણાવી દઈએ કે નવી વેધરની બુલેટ આવી છે. બુલેટની એક્સપાયરી ડેટ પણ તમને ખ્યાલ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે સરકારી એજન્સી દ્વારા છે એ આગાહી મળતી હોય છે. તો આ દરેક પ્રશ્નો તો આપણે જાણીશું, પરંતુ એ પહેલાં ગુજરાતના હવામાનની અંદર ફેરફાર થશે, મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે અને ગુજરાત રાજ્યની અંદર તેની મોટી શું અસર થશે તે સૌપ્રથમ તમને જણાવી દઉં.
તો અત્યારે તમે જોઈ શકો છો કે હળવાથી મધ્યમ જે છે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ શકે છે. આટલા જિલ્લાઓ જે ઝોન વાઇઝ કરવામાં આવેલ જિલ્લાઓ છે એની અંદર આ પ્રકારનો માહિતી છે એમનો ગુજરાત રાજ્યની અંદર ટ્રાન્સલેટ અને વિભાજિત પણ થઈ જવું જોઈએ, જેથી કરી એવું ના લાગે કે ગુજરાત રાજ્યની અંદર પણ કોમેડી છે એ એક્સિસ થઈ જતું હોય. પરંતુ હાલ તો અત્યારે માહિતી અને નોલેજના ભાગરૂપે આગળ વધવાનું છે. ગુજરાતની અંદર પણ ભારે પવન સાથે વરસાદી આગાહી છે આવનારા સમયની અંદર રહેશે, ત્યારે ફરી એક વખત કાગળો અને વ્યવસ્થિત જે છે એ ટ્રાન્સફર થાય તે પ્રકારે માહિતી છે આપણે લેવાની રહેશે.